વાગી ગયા સવારના 5. બૂટ પહેરવા જઈ અને અમે દિગ્ગજ હાલીને જઈએ છીએ. બૂટ પહેરે ઘરે પહેરીને આવતા હોય તો ચાલુ ગાડી હા તો એકદમ સુમસાન છે. અમારી સિવાય બિલ્ડિંગમાં કોઈ જાગતું જ નથી. કેમ જિંદગી પહેલી વાર વહેલા જઈ ગયા હોય ને એવું લાગે છે. રસ્તામાં એક બિલાડું ખાવા મળ્યું કા શાક નો કરે મ્યાઉ મ્યાઉ. હાલો હાલો દરવાજા હજી તો બંધ છે. કમન ઢોકળા ખુલી ગયો અને આપણું ગાયત્રી ખુલી ગયું છે. હાલો ખુલી ગયું છે ગાયત્રી. હાલો પેટ પૂજા કરી લઈ. થોડુંક હાલ્યા અને બે ગયા નાસ્તો કરવા. અને કલર જો આવી ગયો અત્યારમાં. અમે હાલતા હાલતા નીકળી ગયા છીએ. વાગી ગયા છે 7 અને યસલો લગર વગેરે હવે લથડિયા ખાવા માંડ્યો છે. જોઈ લો. ઓ જસલા અરે બબુआ क्या बोलता क्या बना रहा रे आओ भाऊ आओ जन 50 तोला 50 तोला 25 ના બે છે હો એટલે 50 તો અહીંયા આમ જો અહીં કોઈક આજુબાજુ કોઈક આવી જાય ને લૂંટવા વાળો મારી મેન ચેન કાઢીને જોયો છે ને કોઈ બસાવે નહીં હવે ડોહો ને સારે બાજુ આ જંગલ જ છે. મહેનત થી કમાણે હો વાલ દાઢી કરીને હા કરેલા છે. હું હક નું કોઈ નો લઈ જાય. અચ્છા ભાઈ હાલો અમે તો મહેનત તો ધંધો કરીને મરી ગયા. અમારે તો નાનો એવો પટલો એવો છે નો જો સાવલા તારે દો ખોટી રુદ્રાક્ષ ની માળા પહેરવી ખોટી રુદ્રાક્ષ ની માળા પહેરવી છે. બાકી અમારે શેન નો પેલો લાગ્યા આમ જો ને કિલો ના બનાવીને આવ્યો 545 એ વજન લાગે ને ચેન નો વજન લાગતો હોય છોકરાને. એમાં મૂકી આવી હાલો ક્યાં હવે સારું હાલો જલ્દી આપણે બાબાને ફોન કરવી ને યુવરાજભાઈ નો કોન્ટેક્ટ કરવી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. 1 hour later. હેલો મિત્ર અભી જો હા બામ થઈ ગયો છે ભાઈ. આમ જો પડી ગયો થાકી ગયો હાલી હાલી. એલા મારો ભાઈ એ સાવલા આને કેતો ભાઈ मैं भी थक गया उरे बाबा. કા રે તું ભી થક ગયા કા ભાઈ. આ બે તો થાકી ગયા છે. આપણી ભાઈ કેપેસિટી છે તમને ખબર ને ભાઈ કેટલી 4 ની કેપેસિટી કિલોમીટર ની ઓ હાલવાની એમ. अच्छा हमको सिखा रही હું કેવું 4 ની કેપેસિટી છે ઓ બલા આપણે હાલવાની. હા આપણે 8 કિલોમીટર તો હાલીને આવ્યા. હજી 4 હાલી દે તારો ભાઈ એમ. ક્યાંય આરામ કર્યો તારા ભાઈ હે પુષ્પા હા સરકારી હા પુષ્પા ડબલા. હાલો ભાઈ અમે હાલીને થાકી ગયા ભાઈ ઊંધું હાલવાનું શરૂ કર્યું. નવી ટેકનિક અપનાવી ભાઈ. ચલાય નહીં ઓ માળા છે ડોકમાં ગુરુજીના નામની ઓ માળા છે. હવે આમ જાઓ પાણી આવજો પાણી ખાલી જોગિંગ કરું છું. બોલે સ્પીડ પે ગાલે જસલા સ્પીડ પકડ. અરે પાણી સાઉન્ડ પાણી. હલો સીધું તો હાલા આખા પલ્લી ગયા અને હું બ્લેક કપડા વાળા બે બોડીગાર્ડ લાવ્યો હતો મારી સેફટી હાટું. બોડીગાર્ડ તો મારી આગળ હાલે છે. બોડીગાર્ડ વાહે હાલવાની વાત હતી આગળ નહીં. મારા બેટા આગળ હાલે છે ખપ કરતા. જોઈએ હવે અમે 5:30 નીકળી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 10 વાગ્યાની ફૂલ તૈયારી છે. અને મંદિરે પણ અમે પહોંચવા આવ્યા છીએ. હાલે લઈને થાકી ગયા પણ પહોંચી ગયા. જો સાવનભાઈ હાલત અહીંયા આવડો જસલો ઠીક જો વિડીયો થયો એટલે ડાન્સ કર્યો નકરી મને ખબર જેવો ચાલતો હોય છે. તો પોગી ગયા છીએ અમે દિગ્ગજ જે આપણા ઘરથી થાય કમસે કમ 17 થી 18 કિલોમીટર પોગી જવાય. હાલ આવી આ મંદિર આમ બતાય ને એ જ મંદિર લાલ કલરનું.
પહોંચી ગયા અમે મંદિરે. આ ચાવલો ભેસલો અને અમારી ગાડી આવી ગઈ લેવા. ખાસ કામ છે આપણી ગાડીનું. હો આ મંદિર ઘડીક પોરો ખાઈને પછી નીકળી જાય. હાલો, જય માતાજી. પાછા ઘરે આવીને અમે ફ્રેશ થઈને અમારી ગાડી લઈને નીકળી ગયા છે પાછા આગળના વેટ બતાવવા. ઊંઘ આવતી પછી હુતા બુતા છીએ નહીં, એવું કે હોવાનું આવે ને જવું સીધા સાંજે હોવાનું રખડવી, એક બે કામ બતાવી. કેમ કે ઉઠીને ગયા જેનો છે ને જેવું તમને મજા નથી આવતી. બરાબર ને ચાવલા? હાલો, જોયું હું આના ભરોસે ગાડીમાં શાંતિથી સૂતો છું. નીભાઈ જો આઈસ્ક્રીમ ખાય છે ને ગાડી એની રીતે હાલે છે. હે ભગવાન, જોયું જોયું? બચાઈ લે ભગવાન, બચાઈ લે. अले रे देवा उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये बहुत गरीबों को. તો અમે જઈએ છીએ શિવાંજલીમાં સાવનના જૂના એટલે કે અત્યારે નવા મકાને. આ સાવનનું નવું મકાન બની ગયું પણ રહેવા નથી આવ્યા હજી. અમે આવી ગયા સાવનના નવા ઘરે. કાલ રાતે ભાઈ લેમ્પ શરૂ રાખી દીધું છે અંદર, બંધ કરવા જાય છે ભાઈ. આવા નવા ધંધા કરજો તમે. પાછા આજે અમને કામ આવ્યું છે સલૂન લેવા જવાનું. અમારા કદવા સેટ ક્યારે ભાગ થોડોક બતાવી દે ને આમ ગાડીમાં આમ ક્યાં પોઈન્ટ છે આપણે. જો અમે અહીંયા સુદામા ચોક પહોંચવાની તૈયારીમાં છીએ અને સલ્લુભાઈને અહીંથી લેવા જવાના છે. હવે ક્યારે અમારા સલ્લુભાઈ ભણી ગણીને આવે જોઈ. આજે અમને એનું કામ આપ્યું સલ્લુ લેવા જવાનું. સલ્લુને લેવા જઈએ છીએ અમે. બતાવી દે ક્યાં રોડે છે. આ રોડે આગળ સલ્લુ આવશે. ભાઈ એક્ટિવા વાળી નડે એના સાઈડમાં લે. કોકને એમ તો એને વિડીયોમાં લઈશ આપણે. સાઈડ કાપે નહીં આગળ. સોરી, હું ફરી નાખું કેમેરો. સોરી, આપણે અહીંયા ધ્યાન આપો ત્યાં નહીં. હા, તો સલ્લુને આગળ લેવા જવાનું છે. સાઈડ કાપો લે કેમેરામાં લે સાઈડ કાપો. ઓકે, લઈ લીધું. જો અમે ડાયરેક્ટ એમાં ધ્યાન નથી આપતા. તો સલ્લુભાઈને ડેલી અહીંયા લેવા આવવાના હોય. હવે સલ્લુભાઈ આવશે ઇકોમાં. ઇક્કા લઈને આવશે. ઇક્કા લઈને આવશે. 4 4 3 12 નંબર શું કરે છો? 25 26 27 30 31 32 33 34 નંગ એવી 500 ગ્રામમાં 35 નંગ એવી 420 રૂપિયા એક કેટલા ને થયું બોલાવો જો ને 420 ભાગ્યા 35 કરો. 420 ભાગ્યા 35 12 રૂપિયા ની એક થાય ઉભો રે. 420 ભાગ્યા 38 કરો. આપણે બે તો ન્યા ખવડાવી દીધી. કેમ આપી હતી ને 420 ભાગ્યા 38 તો 11.5 રૂપિયા એટલે 12 રૂપિયા એક નંગ થાય. ડબ્બો આવી જાય બધું. બરાબર છે. તમારે ખાવી હોય તો દવા મીઠાઈમાં મળી જાય. તમારા પૈસા લઈ આવજો. અમે ગૂગલ પે નહીં કરીએ. અમારા ને અમારા બાપા કર્યા હતા. સારું, હાલો ખાઈ લો. સલ્લુ આવે છે મને ગાડી કાજુ ખાઈ. આપણું કામ કરવા માંડ્યું છે વાયરિંગ નું. મેલા બેલા વિલોગ જોયો તો લેમ્પ નહીં બદલી હતી. બોલવું જરૂરી હતું. હા, મેલો શું કરી લેવાનો? ગેરંટી વાળા લેમ્પ છે. બંધ થઈ ગયા હાથે અમારે ચેક તો કરવા ને. તમારે ત્યાં ગાડીનું વાયરિંગ કરાવવું હોય તો કેજો, કારીગર મોકલી આપશું. એ બાકી રહ્યું છે જિંદગીમાં. ઉતરી ગયા છે ટકો જો જેમ્સ બોન્ડ જેવો. ક્યાં ગયો તો એલા? ટકો કઈ ગયો? ટોપી બોપી ને પહેરી જાતો. એવું કોણ પહેરી ગયા? હવે તમારે સ્કૂલે સવાર તો ગયા તું નહોતો? હા, સવાર ગયા પછી સ્કૂલે નહોતો તું? હતો જ તે. અરે નહોતો, અરે હોય જ. 5 વાગે ગયા તા. આ તો 5 વાગે ક્યાંથી હોય? તો રહેવાય ને. સ્કૂલે શું કરીને આવ્યો? હા, બધીને એવો કોની યારે? દોસ્તાર હારે. બરાબર છે. આમનો ભાઈ તો કે આ સટબોય ફાડને કા. ઉડતી ઉડતી લીધી. આમનો ભાઈ તો સટબોય ફાડને કા. આમ નંબર તો આમનો ભાઈ તો હેમાંથી બાંધવાનું થયું? હે બોલ મેન લઈ ગયો. મામી નમની ગેરું દીધી કે ના, ગાયું નથી દીધી. અરે માયરો તો એમ ને. હા, ગાયું દે તો બધી ફાટી જાય. તે સારું. હું ફાટી જાય. પેન્ટ બધું. બરોબર છે. બરોબર છે. સારું કે એનું. આ મોટો ના નાનો કાંઈ ફેર નહીં આમાં. બરોબર હે. પાડી નાખવાનું ભાડું નહીં આપતું. એ રેવા દે તૂટી જાય એલા ખોખું એલા. આ ખુલ્લી ગયું. કેમ આટલી બધી તને ભૂખ આવી તડપ આવી? હા, ઓ ભૂખ લાગી. રાહની જતા તડપીએ છીએ કા. એમનો આ તો તડપીએ છીએ રાની જતા. બરોબર છે બરોબર છે. શીખી ગયો છોકરો, શીખી ગયો. નાળજો ઓલા ઘરે હમણાં વાત હાલતી હતી યાર, બપોર પછી નવરાશી દમણ જવાનું પાછી વાત હાલે છે. જમવાનું લેવા પછી જવાનું સાયકલ લેવા. નવી આ દમણી સાયકલ લઈને આવવાની બરોબર છે. હાલ વાલું તો ગાડી ઘરે મોકલી દે.
વાગી ગયા છે રાતના 10:30 અને આજના વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ કેમ કે આજે દિગ્ગજ સવારે વહેલા ઉઠીને ગયા હતા. કાલે તો 1:30 વાગ્યા સુધી જાગતો હતો. સવારે પાછો 4:30 વાગે જાગ્યો. દિગ્ગજ હાલીને ગયો એટલે થાક્યો છું બહુ. અને રેખડા કરવા નાના મોટા કામ બતાવ્યા આજના દિવસમાં. તો આજના વિડીયો આપણે મેં કીધું અહીંયા જ વિરામ આપી દઈ. આજનો દિવસ આમ જોવા જઈએ તો બહુ સારો ગયો અને આમ થોડુંક ખરાબ થઈ ગયો. હવે જે હોય જવા દો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ.